કે વિશ્વના ઘણા એવા દેશો છે કે જેમાં લોકશાહી છે, લોકશાહી પદ્ધતિથી શાસન ચાલે છે. તો ચાલો આ લોકશાહીના પણ પ્રકાર કયા કયા છે એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, લોકશાહીના પ્રકારની વાત કરીએ તો વિશ્વના, હમણાં જ કીધું કે વિશ્વના અનેક દેશોમાં લોકશાહી છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ ભિન્નતા જોવા મળે છે. કારણ કે કહેવાય લોકશાહી દેશ, પણ ત્યાં જે શાસન કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એમાં જુદા જુદા આપણને રીત જોવા મળે છે. આપણા દેશમાં વાત કરીએ તો ભારત દેશની અંદર કઈ રીતે શાસન થાય છે ભારત લોકશાહી દેશ, પણ આપણા દેશમાં જે શાસનની વ્યવસ્થા છે વિદ્યાર્થી મિત્રો, એ સંસદીય લોકશાહી શાસન વ્યવસ્થા છે. જ્યારે અમેરિકા જેવા દેશ છે કે જે લોકશાહી દેશ છે, પણ એ દેશની અંદર સંસદીય લોકશાહી નથી, પણ પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે. જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે અમેરિકામાં આપણી જેમ સંસદ સભ્યોની ચૂંટણી થાય, ત્યારબાદ એમાંથી એક વડાપ્રધાન બને. તો આ રીતે જે વ્યવસ્થા છે એ સંસદીય કહેવાય, પણ અમેરિકાની અંદર ડાયરેક્ટ પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે. એટલે એની લોકશાહી છે એને પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહીના પ્રકારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સંસદીય લોકશાહી અને પ્રમુખશાહી લોકશાહી એમ લોકશાહીના મુખ્ય બે પ્રકાર છે. અને આ પ્રકારની આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોઈ રહ્યા છે અમેરિકાના પ્રમુખ. તો ત્યાં કઈ છે તો કે પ્રમુખશાહી, પ્રમુખની ચૂંટણી સિદ્ધ કરવામાં આવે છે. ત્યાં સંસદની અંદર અલગ અલગ પ્રતિનિધિઓ આવે અને પછી પ્રતિનિધિઓમાંથી એક વ્યક્તિને ચૂંટવામાં આવે, એવું નથી. ત્યાં ડાયરેક્ટલી પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે કે જેને કારણે ત્યાં અમેરિકામાં પ્રમુખશાહી લોકશાહી કહે છે એમ કહી શકાય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સંસદીય લોકશાહીમાં શું છે તો કે આપણા દેશે સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે. આપણે અહીંયા ડાયરેક્ટ પ્રમુખની ચૂંટણી નથી કરતા, પણ સંસદીય લોકશાહીનો સ્વીકાર આપણા દેશની અંદર છે કે જેમાં અલગ અલગ જેટલા પણ રાજકીય પક્ષો આપણે જોયા હતા, તો દરેક રાજકીય પક્ષો જે પોતાના પ્રતિનિધિઓ, એના જે પ્રતિનિધિઓ છે એ ચૂંટણી લડે છે અને જે પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હોય, લોકસભાની ચૂંટણી થાય ત્યારે અલગ અલગ રાજકીય પક્ષો આપણે ખ્યાલ છે કે મુખ્ય આપણે જોઈએ તો ભાજપ છે, કોંગ્રેસ છે, આપ છે, ઘણા બધી પક્ષો છે, રાજકીય પક્ષો, એના પ્રતિનિધિઓ ઉભા રહે છે, લોકો એને મત આપે છે અને સૌથી વધુ જેના પ્રતિનિધિઓને વિજય થયો હોય, એને સ્પષ્ટ બહુમતી મળી હોય, એ પ્રતિનિધિઓનું એક આખું મંડળ બને છે અને તેમાંથી જ રાષ્ટ્રપ્રમુખ એટલે કે વડાપ્રધાનને એમાંથી નીમવામાં આવે છે. સપોઝ કે અત્યારે હાલની પરિસ્થિતિ વાત કરીએ તો આપણા કેન્દ્રમાં ભાજપ સરકારને જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપનો જે રાજકીય પક્ષ છે એના પ્રતિનિધિઓ સૌથી વધુ ચૂંટાઈ આવ્યા. તો જેના કારણે ભાજપના જેટલા પણ પ્રતિનિધિઓ હતા એ લોકોએ પોતાના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીને નિમ્યા છે. તો આ રીતે અહીંયા વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવે છે કે પ્રતિનિધિઓ છે એ નક્કી કરે છે કે વડાપ્રધાન કોણ બનશે. જ્યારે પ્રમુખશાહી હોય ત્યાં ડાયરેક્ટ પ્રમુખની ચૂંટણી કરવામાં આવે છે કે જે અમેરિકાની અંદર ચૂંટણી થઈ હતી અને એની અંદર ચૂંટણીમાં જો બાઇડન હમણાં જ આપણે જોયા કે એ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવે છે. વડાપ્રધાન છે એ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જે રાષ્ટ્રપતિ હોય એની સાથે ચર્ચા કરીને સરકારની રચના કરે છે અને આ સંસદીય સરકાર છે એ લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર બને છે. કારણ કે જે પણ સરકાર છે એ સંસદની અંદર જે લોકસભાનું ગૃહ છે લોકસભાની એ સંપૂર્ણ જવાબદાર બને છે. અને જ્યાં સુધી આ સત્તા ઉપર સરકાર આવી છે લોકસભાના બહુમતી સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી તે સત્તા ઉપર રહી શકે છે. જો એમાંના અમુક સભ્યો છે એમ કહી દે કે ભાઈ અમને તમારી ઉપર વિશ્વાસ નથી ને પોતે રાજીનામું આપી દે તો ઓટોમેટિકલી એની બહુમતી છે એ શું થઈ જાય છે, ઓછી થઈ જાય, જેને કારણે સરકાર છે એ હવે સત્તા ઉપર રહી શકે નહીં. એટલે જ્યાં સુધી એના સભ્યોનો વિશ્વાસ ધરાવતી હોય ત્યાં સુધી જ જે તે પક્ષની સરકાર જે સત્તા ઉપર આવી છે એ સત્તા ઉપર રહી શકે છે. આ ઇમેજની અંદર હાલની પરિસ્થિતિએ જે આપણા વડાપ્રધાન છે કે જે આ લોકસભાની અંદર ચૂંટાઈને આવેલા અલગ અલગ પ્રતિનિધિઓ દ્વારા નીમવામાં આવ્યા છે એ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપણે જોઈ શકીએ છીએ.
નો પ્રકાર આપણે જો એ હતો પ્રમુખીય લોકશાહી. તો ચાલો આ પ્રમુખીય લોકશાહી વિશે માહિતી મેળવીએ. પ્રમુખીય શાસન વ્યવસ્થા છે વિદ્યાર્થી મિત્રો, એ લોકશાહીનો બીજો મહત્વનો પ્રકાર છે. કારણ કે આપણે બે પ્રકાર જોયા, એક સંસદીય લોકશાહી અને બીજું પ્રમુખીય લોકશાહી. પ્રમુખીય લોકશાહીમાં સામાન્ય રીતે પ્રમુખ છે એ સીધા લોકો દ્વારા ચૂંટાઈ આવે છે. જે રીતે અમેરિકામાં હમણાં જ ચૂંટણી ગઈ કે જેની અંદર પ્રમુખની જ ડાયરેક્ટલી જે ચૂંટણી કરવામાં આવી હતી, જેથી કહી શકાય કે અમેરિકાની અંદર લોકશાહી દેશ છે, પણ ત્યાં જે શાસન વ્યવસ્થા છે એ પ્રમુખીય લોકશાહી દ્વારા કરવામાં આવે છે. પ્રમુખ જે ચૂંટાઈને આવે છે બંધારણમાં નિશ્ચિત કરવામાં આવેલી મુદત સુધી સત્તા ઉપર રહે છે. જેમ આપણે સંસદની અંદર જે સરકારની રચના કરવામાં આવી છે, જે વડાપ્રધાન તરીકે નિમવામાં આવ્યા છે, એનું પણ આપણા બંધારણની અંદર મુદત નક્કી થઈ છે 5 વર્ષની. એ 5 વર્ષ સુધી જે તે સરકાર છે એ સત્તા ઉપર રહી અને શાસન કરી શકે, વહીવટ સંભાળી શકે. પણ જેવા 5 વર્ષ પૂર્ણ થાય કે તરત જ ફરીથી ચૂંટણીની રચના કરવામાં આવે છે, આખી પ્રક્રિયા ફરીથી થાય છે. તો એ જ રીતે આ પ્રમુખીય લોકશાહીની અંદર પણ બંધારણની અંદર આ પ્રમુખ માટે કેટલી મુદત સુધી તે સત્તા પર રહી શકે એનું જે મર્યાદા છે એ નક્કી કરવામાં આવેલી હોય છે. અમેરિકા અને દુનિયાના બીજા કેટલાક દેશો એવા છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં આવી પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા રૂપ જોવા મળે છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હમણાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન જે ચૂંટાઈને આવ્યા હતા એ આપણે જોઈ શકીએ છીએ.